મિત્રો, ગુજરાત સરકારની કૃષિલક્ષી ખેડૂત મિત્રો માટેની જે પણ વિવિધ યોજનાઓ છે તે યોજનાઓ પૈકી એક સરસ મજાની યોજના વિશે આપણે માહિતી મેળવીશું. પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના. પાક સંગ્રહ સ્ટ્રક્ચર એટલે સાદી ભાષામાં આપણે કહીએ ગોડાઉન. ખેતરની અંદર ગોડાઉન બનાવવા માટે ખેડૂત મિત્રોએ શું પ્રોસેસ કરવાની થાય છે, આ યોજનાનો લાભ લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટ્સ ઓનલાઈન અરજી કરતી વેળા તેમને રજૂ કરવાના થાય છે, આ યોજનામાં કેટલી સબસિડી મળે છે, ગોડાઉનનું માપ શું હોય છે, તેવા દરેક પ્રશ્નના ઉત્તર આપણે આજે આ વિડીયોમાં મેળવીશું. અને આ ખેડૂત મિત્રોનો સૌથી મૂંઝવતો પ્રશ્ન, અરજી ક્યાં કરાવી અને કેવી રીતે કરાવી? તો તેનો ઉત્તર છે કે તમારા ગામના ગ્રામ સેવકશ્રીના સતત તમારે સંપર્કમાં રહેવું અને ઓનલાઈન અરજી ક્યારે ચાલુ થાય છે તેની માહિતી મેળવતા રહેવું. ઓનલાઈન અરજી કરાવવા માટે ગ્રામ પંચાયતના વીસી પાસે અરજી કરાવી અને જો કોઈ હોશિયાર ખેડૂત હોય તો આ ખેડૂત પોર્ટલ ઉપરથી જાતે પણ ઓનલાઈન અરજી કરી શકે છે. આ ખેડૂત પોર્ટલ ઉપર જ્યારે પણ ગોડાઉનની ઓનલાઈન અરજી ચાલુ થાય ત્યારે ખેડૂત મિત્રોએ 8 ઉતારો, 8 જે નામ હોય તે ખેડૂતનું આધાર કાર્ડ અને બેંકની પાસબુક સાથે રાખવી અને ઓનલાઈન અરજી કરાવવી. ઓનલાઈન અરજી કર્યા બાદ ખેડૂતો સતત મૂંઝવણમાં હોય છે કે ઓનલાઈન અરજી તો કરી દીધેલ છે, પરંતુ ગોડાઉન બનાવવાની પરવાનગી ક્યારે મળશે? તો ખેતીવાડી વિભાગ તરફથી જેમ બને તેમ ઝડપથી પૂર્વ મંજૂરીના હુકમ નીકળવામાં આવતા હોય છે અને ખેડૂતોએ 6 મહિનાની મર્યાદામાં ગોડાઉન બનાવવાનું હોય છે, પરંતુ કેટલાક વહીવટી કારણસર સમય મર્યાદા ઘટાડવામાં પણ આવતી હોય છે. તો ગ્રામ સેવકશ્રી દ્વારા જે પણ સૂચના મળે તે સમય મર્યાદામાં ખેડૂત મિત્રોએ ગોડાઉન બનાવવાનું રહેશે. ગોડાઉનના પૂર્વ મંજૂરીનો હુકમ મળ્યા બાદ ખેડૂત મિત્રોએ નીચેના માપદંડો ધ્યાનમાં રાખીને પોતાનું ગોડાઉન બનાવવાનું રહેશે. ઓછામાં ઓછું 330 ચોરસ ફૂટ માપ રાખવાનું રહેશે. દાખલા તરીકે આપણે સમજીએ તો 15 ફૂટ પહોળાઈ અને 22 ફૂટ લંબાઈ કરીએ તો ઓછામાં ઓછું 330 ચોરસ ફૂટ થઈ જાય છે. ખેડૂત પોતાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ગોડાઉનનું માપ વધારી પણ શકે છે. 2 ફૂટ જમીનમાં પાયા અને 2 ફૂટ પ્લિન્થ રાખવાની રહેશે. ઊંચાઈ સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને 10 થી 12 ફૂટ રાખવાની રહેશે. ખેડૂત મિત્રો, આ ગોડાઉન તમે જોઈ શકો છો, જેની પહોળાઈ 15 ફૂટ પહોળાઈ છે અને 22 ફૂટ લંબાઈ છે અને 12 ફૂટ ઊંચાઈ છે. સરકારના નીતિ નિયમ પ્રમાણે એકદમ પરફેક્ટ ગોડાઉન બનાવેલ છે. ગોડાઉન સંપૂર્ણ બની જાય ત્યારબાદ ખેડૂત મિત્રોએ આ પ્રકારનું લખાણ કરવાનું રહેશે, જેમાં ખેડૂતનું નામ, ગામ, સર્વે નંબર, ખાતા નંબર, યોજનાનું નામ અને સહાયની રકમ. ગોડાઉન સંપૂર્ણ બની ગયા બાદ ખેડૂતે નીચેના ડોક્યુમેન્ટ્સ ગ્રામ સેવકશ્રીને જમા કરાવવાના રહેશે. ખેડૂતે ઓનલાઈન કરેલ અરજીની નકલ, જો જમીન સંયુક્ત હોય તો ભાગીદારોની સહી સાથેનું પત્રક, ગ્રામ સેવકશ્રી દ્વારા આપવામાં આવેલ પૂર્વ મંજૂરીનો હુકમ, 8/7/12 ઉતારા, બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેક, ગોડાઉન બનાવવામાં વપરાયેલ વિવિધ મટીરિયલ્સ જેમ કે રેતી, કપચી, ઈંટો, સિમેન્ટ, બારી બારણા વગેરેના ઓરિજિનલ બિલ્સ, મજૂરીના વાઉચર, લેટ લોંગવાળો ફોટોગ્રાફ્સ તેમજ ગ્રામ સેવક દ્વારા જે પણ અન્ય ડોક્યુમેન્ટ્સ માંગવામાં આવે તે રજૂ કરવાના રહેશે. જરૂરી બધા જ સાધનિક કાગળો ઓફિસમાં જમા કરાવ્યા બાદ ખેતીવાડી વિભાગના અધિકારીશ્રી અને તાલુકાની ઇજનેર કચેરીના અધિકારીશ્રી દ્વારા ગોડાઉનની સ્થળ ચકાસણી કરવામાં આવે છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનામાં ખેડૂતને સબસિડી પેટે ₹1 લાખ આપવામાં આવે છે.